રાહ જોઈ અને સફળ બનાવીએ. નંદભાઈ રાઠવા. આદિવાસી સમાજ જનજાગૃતિ શિબિરના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા આદિવાસી સમાજના આગેવાનો, આજનું આ સંગઠન આપણું બિન રાજકીય છે. આ કોઈ પણ પાર્ટી માટે નથી, પણ એક સમાજના પ્રશ્નને લઈને જ્યારે આપણી વચ્ચે આપણા સમાજના જે વિધાનસભાના ફ્લોર પર આપણા સમાજ માટે પ્રશ્નો ઉઠાવનારા ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અત્રે ઉપસ્થિત થવાના છે. તો ખાસ કરીને આ દેશને આઝાદ થયા, આઝાદી પછી આ દેશની અંદર અનેક પ્રકારની સરકારો આવી. કેટલીક સરકારો આદિવાસીના ચિંતા કરી અને એની યોજનાઓ બનાવી, પણ કેટલાક વર્ષોથી સત્તા પરિવર્તનો થયા અને આપણા આદિવાસી સમાજ માટે જેણે આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર અને આઝાદીની ચળવળમાં આપણા બિરસા મુંડા ભગવાન જે શહીદી વરી અને આ બધી વાતોને ધ્યાને લઈને જે સરકારો આવી આપણા આદિવાસી સમાજના ઉત્થાન માટે, જે કોઈ સરકારો આવી એના માટેના જે તે આદિજાતિ વિભાગ બનાવ્યો, ટ્રાઇબલ સપ્લાન બનાવ્યો અને આપણને જે મળવાપાત્ર લાભો મળ્યા, પણ કેટલીક જગ્યાએ આપણે ત્રુટીઓ આવી. સત્તા પરિવર્તનના કારણે આપણા હક અને અધિકારોનો તરાપ મારનારી જે સરકારો આવી એને જવાબ આપવાનો આપણે સમય આવી ગયો છે. તો મારા આદિવાસી ભાઈઓ બહેનો, યુવા સાથી મિત્રો, ખાસ કરીને આપણો સમાજ કેટલીક વિચારધારાઓમાં વહેંચાયેલો છે. ઘણી જગ્યાએ સમાજને જ્યાં નુકસાન થતું હોય તો શાસક પક્ષનો ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ પોતે અવાજ ઉઠાવી શકે, પણ એવા અવાજ ઉઠાવનારા કેટલા? આજે જે આપણી વચ્ચે આ દેખાઈ રહ્યું છે સમાજ, આજે આ કોઈને આમંત્રિત નથી કર્યા, પણ એક સમાજને નાતે આપણે બધા હાજરી આપી છીએ. બિન રાજકીય સંગઠન હોવાને નાતે તમામ આદિવાસી ભાઈ બહેનોને, આ વડીલો, યુવા સાથી મિત્રોની જવાબદારી બને છે. તો આજનો જે આપણો કાર્યક્રમમાં આપણને જે કઈ પ્રશ્નો છે, જે કઈ ઠરાવો થશે એને આપણે માન આપવાનું છે. અને જે એજન્ડા જે આપણો જે બન્યો છે જનજાગૃતિ માટેનો, તો જે આયોજકો આયોજન કરશે અને આ આયોજનમાં જે કઈ ઠરાવો થશે આપણે સર્વસંમતિ આપી આપણા સમાજને વધારે અને જનજાગૃતિ આવે અને આપણે જે અધિકાર ને હકની લડાઈ સામે આપણે લડીએ, આપણું બંધારણ, આપણું સંવિધાન જળવાઈ રહે એ માટે લડતા નેતાઓને આપણે સૌ ટેકો આપીએ. એવી આ પ્રસંગે મારી શુભેચ્છાઓ. સૌને જય જોહર, જય આદિવાસી.